તો મિત્રો આજના વિડીયોમાં તમે જોશો કે અમે પોપટભા આહિરના સોશિયલ મીડિયા આશ્રમમાં પ્રભુજીને કઈ રીતે જમવાનું પીરસ્યું અને લાસ્ટમાં વિડીયોના અંતે તમે એવું જોશો કે આ બધા જે પ્રભુજીઓ છે એને કઈ રીતે કઈ કઈ સુવિધાઓ આ આશ્રમમાં મળે છે અને તમે જાણીને ચોંકી જશો કે એટલા બધા પ્રભુજી એક સાથે આશ્રમમાં કઈ રીતે આખા આશ્રમનું મેનેજમેન્ટ થાય છે. તો તમે વિડીયોમાં બનાવી રહ્યો. જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોમાં. હેલો મિત્રો, વેલકમ ટુ અન્નદાનમ સ્ટોરીઝ બ્લોગ. તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ તળાજા. આપણા લોકલાડીલા એવા સમાજસેવક પોપટભાઈ આહિરે જે સોશિયલ મીડિયા આશ્રમ બનાવ્યો છે તેમાં જેટલા પ્રભુજીએ રહી છે એ પ્રભુજીને આપણે કાલે સાંજે જમાડવાના છીએ. તો મિત્રો આપણો સામાન અત્યારે ગાડીમાં ચડવા મળ્યો છે. નીતિનભાઈ એડજસ્ટ કરે છે અને આ છોટે નીતિનભાઈ છે, छोटे शेफ हमारे. મિત્રો વાગી ગયા છે 2:15 અને અમે ઊભા રહ્યા છીએ તારાપુરમાં લક્ષ્મી નંદન ભાજીપાવમાં અમે ઊભા રહ્યા છીએ. આપણે અન્નદાનમની ટીમ છે એને ભૂખ લાગી ગઈ છે એટલે સ્પેશિયલ મટકા પાવભાજી મગાવી છે. વિજયભાઈ બહુ ભૂખ લાગે છે. હે નિકુંજભાઈ તમને એવું છે? અવાજ બે જો એટલી ભૂખ લાગી છે, ઊંઘમાં છે પણ તોય ભૂખ તો લાગી છે ને. બિપિનભાઈ ખાવા પણ મળ્યા છે. કેમ છે બિપિનભાઈ, સ્વાદમાં એક નંબર છે? તો વાંધો નહીં. તો મિત્રો સવારના 6 વાગી ગયા છે અને અમે પહોંચી ગયા છીએ સોશિયલ મીડિયા આશ્રમમાં. સવારના 6 વાગે વહેલી સવારે પહોંચી ગયા છે. નીતિનભાઈ ગેટ ખોલવાની ટ્રાય કરે છે. નીતિનભાઈ ખુલે છે કે એવું છે? ગાડી વાળીને બેસી ગયા છે. તો મિત્રો સામાન અનલોડિંગની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ છે. અત્યારે બધા પ્રભુજી સૂતા છે. આ છે આપણો સોશિયલ મીડિયા આશ્રમ. બિપિનભાઈ પહોંચી ગયા એમ ને? તમને આવવામાં પ્રોબ્લેમ નથી થયો ને? તો મિત્રો આપણે રૂમ અલોટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો સોશિયલ મીડિયા આશ્રમનો સિમ્બોલ, બધા ધર્મ અને બધી વસ્તુ આવી ગઈ. વિજયભાઈને રૂમ મળી ગઈ છે એટલે વિજયભાઈ આરામ કરવાના છે હવે દાબીને. વાહ વિજયભાઈ, વાહ. વિજયભાઈ અમારા અત્યારે ડ્રાઈવર છે આજના. તો મિત્રો અત્યારે સવારમાં બધા અન્નદાનમની ટીમ ઉઠીને અત્યારે માતાજીના દર્શન કરવા જઈ રહી છે. અને આપણે આજે સોશિયલ મીડિયા આશ્રમની બાજુમાં જે ભગુડા ધામ મોગલધામ છે ત્યાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો આપણે મોગલધામ પહોંચી ગયા છે. અન્નદાનમની ટીમ આપણે અહીંયા મોગલધામ છે ત્યાં દર્શન કરવા અત્યારે આવી ગયા છીએ આપણે. મિત્રો મંદિરનો ગેટ આવી ગયો છે. આ બાજુ મસ્ત એવું માંગલધામ લખેલું છે. તો મિત્રો અમે માતાજીની ચુંદડી લઈ લીધી છે અને હવે આ દર્શન કરવા અમે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. મિત્રો મંદિરની અંદર ફોટો પાડવાની સખત મનાઈ હોવાથી આપણે બહારથી દર્શન કરાવી દઈએ દર્શક મિત્રોને. મિત્રો રસ્તામાં આપણને એક અલગ જ નજારો જોવા મળ્યો છે. એક નંબર ઝરણું છે. મિત્રો ઉપર છે. તો મિત્રો આપણે પોપટભાઈના જે સોશિયલ મીડિયા આશ્રમે પહોંચી ગયા છીએ. તમે કદાચ જોયું હોય છે એના ઇન્સ્ટાગ્રામ ઉપર કે અહીંયા આપણે આ બાયોગેસનો આખો પ્લાન્ટ બને છે. બિપિનભાઈ આ બાયોગેસનો પ્લાન્ટ જે હમણાં નવો જ બને છે. હો હા, કેટલો ગુંડો છે? હા, એક બાજુ બાયોગેસનો પ્લાન્ટ છે, અહીંયા આખો આશ્રમ છે અને આ બાજુ ગૌશાળા છે. ગૌશાળાની અંદર પણ ગાયો છે. અત્યારે અમુક ગાયો છે.
બાયોગેસના પ્લાન્ટની ઊંડાઈ તમે જોઈ શકો છો. તો મિત્રો આ આશ્રમ છે ને આશ્રમની બાજુમાં જ આજે તમને દેખાય છે એ રસોડા વિભાગ છે. કોઈ પણ વ્યક્તિઓને સેવા આપવી હોય રસોડાની ને કોઈ પણ ત્યાં અહીંયા જ તે રસોડામાં અહીંયા બનાવીને એનો એક હોલ અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આશ્રમમાં રાખેલો છે. ત્યાં પ્રભુજીઓ બધા જમે છે. અત્યારે બપોરનો સમય થઈ ગયો છે અને પ્રભુજીઓ જમીને મિત્રો ફાઇનલી આપણે અહીંયા સોશિયલ મીડિયા આશ્રમમાં આવી ગયા છીએ. આજે આપણે સાંજે ખૂબ જ સરસ ભોજનનું આયોજન કરેલું છે. એમાં આપણે કાજુ લસણનું શાક તથા આપણે બનાવવાના છીએ ગાજરનો હલવો અને બધા જ પ્રભુજીને આનંદિત કરવાના છીએ. એટલે તમે આ વ્લોગ સાથે જોડાયેલા રહેજો એટલે તમને જાણવા મળે કે અમે કઈ રીતે કાજુ લસણનું શાક અને ગાજરનો હલવો બનાવ્યો. ફાઇનલી ગાજર આપણા ધોવાઈ ગયા છે. તો ફાઇનલી મિત્રો ગાજરના હલવા માટેની તૈયારીઓ સ્ટાર્ટ થઈ ગઈ છે. આ તમે હાથે રૂમાલ શું કામ બાંધ્યો છે? હા એવું છે. હવે આપણે વાત સાંભળી છે નીતિનભાઈ, કેમ શું થયું છે ભાઈ તમારા હાથમાં? તમે આ બધું શું છે, શું કર્યું તમે? એવું છે. આપણા મેન યોદ્ધા જે છે ઇન્જર્ડ થઈ ગયા છે એના વિશે શું કેવું છે નિકુંજભાઈ તમારું? તમે હમણાં કાંઈક કહાની કહેતા હતા, દંત કથા સંભળાવતા હતા. દંતકથા નથી, આપણી યુગો યુગોથી હાલતી સૌથી મોટો દેશ દુનિયાનો સૌથી મોટો ધર્મગ્રંથ મહાભારતની એક પ્રસંગ છે. હા, શું પ્રસંગ છે જણાવો દર્શક મિત્રોને. દ્રોણે ચક્રવ્યૂહ બનાવ્યો ને જ્યારે, હા, ત્યારે દ્રોણને એમ જ હતું આ જ પાંડવો હારી જાય. હા, અર્જુન વહી ગયો પાતાળ, હા, પણ એને એ નહોતી ખબર અભિમન્યુ એની રાહ જોવે છે. એવું છે એમ ને? એટલે કેપ્ટન વહી જાય એટલે વાઇસ કેપ્ટન આગળ વહી આવે એમ કહે છે. ક્રિકેટમાં એટલે જ હોય ને, કેપ્ટન પછી વાઇસ કેપ્ટન એટલે જ હોય, દરેક જગ્યાએ હોય. એવું છે એમ ને? તો આ અમારી ટીમ છે. દંતકથા નથી હોય ઈ કોઈ. દેશ દુનિયા અને હિન્દુ ધર્મનો સૌથી મોટો મહાગ્રંથ છે. વાહ ભાઈ વાહ. તો આ જે છીણ છે મિત્રો એ આ ટાઈપનું હોવું જોઈએ, એકદમ ઝીણું બી નહીં, એકદમ જાડું બી નહીં. અને તમે જોઈ શકો છો અમે આ ખમણી દ્વારા જાતે હાથેથી કરી રહ્યા છીએ, જેમાં ખૂબ મહેનત લાગી રહી છે. ઉમેશ, હા, તો આ ફર્સ્ટ ટાઈમ તારે ગાજર ખમણવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એટલે આ બધું મેં જે છે એ સપને વિચાર્યું નહોતું કે આ કુકિંગમાં હું કાંઈ મારું યોગદાન આપી. આ તો તમારો બધાનો સાથ સહકાર છે અને આ જે સેવા છે આપણે બાળકોની અને આ બધા પ્રભુજીની સેવા કરવાનો આ લાભ મળ્યો છે એના લીધેથી આ બધું મારા આ કુકિંગના યોગ વિના છે. બાકી આવું સપને મેં વિચાર્યું નહોતું. ના ના ના, ખરેખર એકદમ સારું કામ કરી રહ્યો છો તું. જોઈ શકો છો મિત્રો, એકદમ આરામથી છીલજો, કાપતા કાપતા હાથ નો આવી જાય એનું ધ્યાન રાખજો મારી જેમ. લીલું લસણ. આપણા અર્જુનને અંગૂઠામાં વાગ્યું છે તો હવે એના પાટાપિંડી થાય છે. તમે અંગૂઠો કાપીને આપી નહીં દેતો? આપ મને ખબર છે, આ તો કાપે છે એટલે. હે દાદા? હા એવું છે એમને. તો મિત્રો આ જે કાકા જે છે એ આપણે અહીંયા આ સોશિયલ મીડિયા આશ્રમમાં સેવા આપે છે. તો કાકા અમને જરીક જણાવજો કે પ્રભુજી છે એ પ્રભુજી સવારે કેટલા વાગે ઉઠે અને એનું કઈ રીતનું હોય, આખી દિનચર્યા શું હોય? અને હારા પાસે ઊભા થાય વારમાં. હા, 6 વાગ્યાના ચા મળે. હા, પછી ચા પાણી પી. હા, પછી હારા હાથે નાસ્તો આપે. હા, પછી 10 વાગે ચા મળે. હા. બપોરનું ભોજન ક્યારે મળે? બપોરનું ભોજન 12:30 મળે. હા, પછી 12:30 જમીન પછી સુઈ જાય, બધા સુઈ જાય એમને? પછી 4 વાગે ત્યારે 3:30 થી 4 ના ગાળામાં ચા મળે. હા, અને પછી ત્યારે 6, 6:30, 7 વાગે જમવાનું મળે. પછી દવા પીને સુઈ જાય. એવું છે એમને? સાંજે બધા કેટલા વાગે સુઈ જાય? 7:30, 8 વાગે. 8 વાગ્યા પછી જમીન બધા સુઈ જ જાય? ઓકે ઓકે ઓકે. તો આમાં આ બધા છોકરાઓ જે છે આ નાની નાની ઉંમરના છે, આ બધા સેવા કરવા આવ્યા છે, એના વિશે તમારે કઈ કેવું છે? એ તો હારા મારો એને રસ્તો લીધેલો છે. એવું છે. અમે અત્યારે નાના બાળકોને અને આ પ્રભુજી જે છે આવા લોકોને જેને જરૂર છે એને જમાડીએ છીએ દર શનિ રવિ. તો એના વિશે તમારે કંઈ કેવું હોય તો દર્શક મુદ્દે. અમારી એક જ ગણતરી કુદરતને ડબલ આપે. એવું છે. થેન્ક યુ કાકા, થેન્ક યુ. કોઈની સેવા જાતી નથી. હા. બિપિનભાઈ, શું થયું બિપિનભાઈ?
મેં એવી વાત સાંભળી કે તમારે ગાજર વાવવાના છે. કેમ ન વવાય? બિપિનભાઈનું દર્શક મિત્રો તમને કહી દઉં, બિપિનભાઈનું એવું કેવું છે કે સુરમું બુરમું હોય ને તો એ કરી લેવા, પણ કે ગાજરનો હલવો ન બનાવે. બોલો બોલો બિપિનભાઈ, વાર લાગી જાય છે. આમ આંગળી રાખવી, હા આમ હા. પછી 15-20 મિનિટ પછી ખોલવી એટલે આંગળી આમ જ રહે, આમ નથી. જકડાઈ જશે. એવું છે એમને? બહુ તકલીફ છે ભાઈ સેવાના માર્ગમાં. તમને વાગ્યું ઈ દેખાડજો. ક્યાં વાગ્યું બિપિનભાઈ? ક્યાં વાગ્યું? જોઈ લો. બિપિનભાઈને અહીંયા વાગી ગયું છે. અને એક તો ઇન્જર્ડ માણસ છે જ. આપણી ટીમમાં એક તો પ્લેયરો એક તો કટોકટી જ લેવા છે, અને એમાં હજી એકને 50 કિલો ગાજર વાવવા છે. આમાં કેમ કરીને થાય ભાઈ? તો પણ અમે ગાજર હલવો. વિજયભાઈ, તો પણ અમે મેનેજ કરી લઈશું. વાહ વાહ વિજયભાઈ વાહ. મિત્રો અહીંયા તો આપણો ગેસ વાળો ચૂલો છે, એટલે ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દીધું છે દાળ બનાવવાની પ્રોસેસ. તો મિત્રો આશ્રમની અંદર આપણે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા પ્રભુજીઓ છે. આ પોપટભાઈ દ્વારા આપણા ભારતના અલગ અલગ જગ્યાએથી બધાને લાવીને પોપટભાઈ અહીંયા સોશિયલ મીડિયા આશ્રમ જે છે આ આશ્રમની અંદર આ લોકોને રાખે છે. ખાવા પીવા અને સુવાની સુવિધાઓ છે, અને આ લોકો અહીંયા રહે છે. મજા આયા? એકદમ મજા આતી છે. સબ દિખ રહે. હા, દાળ એક નંબર ઉકળી રહી છે. એક બાજુ દાળ ઉકળે છે અને એક બાજુ લસણ ફોલાઈ રહ્યું છે. તો હવે આપણે કાજુ લસણનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરશું. એના માટે આપણે પાલકને બાફી લઈશું ફર્સ્ટ ઓફ ઓલ. તો પાલક ધીમે ધીમે આમાં નાખીશું. પાણીમાં પાલક નાખીશું આપણે. આ ભાઈની મહેનત જુઓ તમે. કાંદા કાપે છે અને કાંદાની સાઈલ માથા ઉપર ચોંટાડે છે. પ્રભુજી પણ સાથે આપણને સેવાનો લાભ દે છે. નિકુંજભાઈ, તમારા માથા ઉપર કાંઈક છે માથા ઉપર રાખવું એવું છે? એનાથી આંખમાં ટીયર ન આવે. એવું છે? આંખમાં આંસુડા ન આવે એટલે? તો આવીને આવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ જાણતા રહ્યો નિકુંજભાઈ પાસે. આપણે આશ્રમની અંદર અહીંયા ઓટોમેટિક લોટ જે છે એ લોટ આપણે અહીંયા બંધાઈ જાય છે. મશીન આપણે અહીંયા આવેલું છે. આપણે હવે ગાજરનો હલવો બનાવવાનું સ્ટાર્ટ કરશું. તો એના માટે આ તપેલું લીધું છે, એમાં ઘી નાખીશું. ત્યારબાદ આ છીણેલું ગાજર છે એ નાખીશું અને પકાવવાનું ચાલુ કરીશું. ઘી. તો હવે ગાજરનું છીણ ધીમે ધીમે હવે નાખવાનું સ્ટાર્ટ કરીશું. તું આ બધી વી નીતિનભાઈ, આ પાલક છે ને આપણે બાયપા છે, શાકમાં નાખવા? હા હા, શાક બનાવીએ એનો કલર ગ્રીન હોય છે જનરલી, એટલે આ પાલક નાખીને આપણે ગ્રીન કલર લાવશું. એવું છે એમ ને? આજે આપણા વ્લોગમાં ડોગેશભાઈ નથી, પણ એના પરિવારના સભ્યો આવેલા છે. નાના સભ્ય છે આ. તો હવે હલવામાં આપણે દૂધ નાખીશું. તજ, કશ્મીરી લાલ મરચા, તમાલપત્ર, સૂકા કાંદા, ટમાટર. રોટલી બનાવવાની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ છે. લોટ બંધાઈને આવી ગયો છે. એના આવા ગોળિયા બનાવીને આપણે ઓટોમેટિક મશીન છે, ઓટોમેટિક મશીનની અંદર આપણે રોટલી બનાવવાની છે. બધી આદુ, મરચી, પાલક આ બધાની પેસ્ટ તૈયાર છે. ને નીતિનભાઈ એના સિંહાસન ઉપર બેસી ગયા છે. કશ્મીરી લાલ મરચું, હળદર, મીઠો. આપણે જે હલવો બનાવી રહ્યા છીએ એમાં આપણે ખાંડની જગ્યાએ સાકરનો યુઝ કરીશું, જેના હિસાબથી કોઈને કોઈ ખાંસીની કે કોઈ પ્રોબ્લેમ ના થાય. તો હવે આપણે આમાં ધીમે ધીમે સાકર એડ કરીશું. સાકર,
મિત્રો 6 વાગી ગયા છે. એક બાજુ રસોઈ બને છે. અહીંયા રોટલીનો લોટ અને અહીંયા પ્રભુજીઓ જે છે એ વિહારી રહ્યા છે. રેડી જાવે મસ્ત. વિપિનભાઈ મજા આવે છે તમને અહીંયા? મજા આવ્યા? પ્રભુજીને જોઈને તમને કેવું લાગ્યું? મને એવું થાય છે કે અમે જો મહેનત કરી છે હા હા જલસા છે બાકી પ્રભુજીને જો ખુલ્લા મેદાનમાં. મિત્રો આ ઓટોમેટિક રોટલી બનાવવાનું મશીન છે. તો મિત્રો ઓટોમેટિક મશીનમાં રોટલી આ રીતે બને છે. ઉપરથી આપણે બંધાયેલો લોટ જે છે એ ઉપરથી નાખીએ એટલે રોટલી આવી રીતે વણાઈને નીચે આવી જાય સ્લાઇડર ઉપર. અને ઉપર 2 સ્લાઇડર છે. ઉપરથી સ્લાઇડ થઈને નીચેના સ્લાઇડરમાં જાય છે અને ત્યાં આવી રીતે ફુલકા રોટી બનીને બહાર નીકળે છે. અને લાસ્ટમાં તૈયાર થયેલી રોટલી ઉપર આવી રીતે ઘી ચોપડવામાં આવે છે. જીરું, સૂકા લાલ મરચા, તમાલ પત્તા, કાઠિયાવાડી દાળ, નીતિનભાઈ હા હા એટલા બધા કાજુ શું છે આ બધું ઘી નાખીને આ બધું શું કરો છો તમે? આપણે ઘીમાં રોસ્ટ કરીએ છીએ સાહેબ આ કાજુ. હા. જેથી કરીને અડધા ઉપર કાજુ આપણે કાજુ લસણમાં નાખીશું. હા. થોડા નાખીશું આપણે ગાજરના હલવાની અંદર. શું વાત છે, બે ની અંદર કાજુથી લબાલબ કરી નાખવાનું છે? જી. અરે વાહ વાહ, પ્રભુજીને મોજ પડી જવાની છે. એની કાજુ રીચ રેસીપી. ઓહો નકરું વિજયભાઈ. ઘાસ જ નાખ્યું છે. બોલો સાહેબ. આ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની જેમ હું હાથ ઊંચો કરીને મશાલ હાથમાં લીધી છે. આની હાટું હા આવો પાછો ભાઈ. શું વાત છે. આપણે વિજયભાઈ ઉર્ફે મોટુભાઈ ઉર્ફે જેટલા પણ જે ભાઈ છે ઉર્ફે જેટલા એ બધા ભાઈનું સ્ટેચ્યુ આપણે બનાવવાનું છે. હાથમાં લાઈટ લીધેલી. હા ભગવાન. હા હા તેલ, મરચાની ચટણી, ટમેટા કાંદાની ગ્રેવી, નીતિનભાઈ આ તો બધી ગયું. અહીં પાકી ગયું પાલક પેસ્ટ, લીલું લહણ, લીલી ડુંગળી, ડુંગળી મસાલો, કાજુ. તો મિત્રો આપણો હલવો કમ્પ્લીટ થઈ ગયો છે. 1 નંબર કાજુ નાખીને બનાવ્યો છે ગાજરનો હલવો. તો આપણો હલવો પણ બની ગયો છે અને આપણું શાક પણ બની ગયું છે. હવે આપણે પ્રભુજીને પીરસવા માટે અલગ વાસણમાં લઈને હોલ તરફ જઈ રહ્યા છે, જ્યાં આપણે પ્રભુજીને પીરસીશું. પાપડ તલાય છે લાસ્ટ. તો મિત્રો ધીમે ધીમે આપણું જમવાનું જે છે એ હોલની અંદર સેટઅપ થઈ રહ્યું છે. અને આ એકદમ મોટો હોલ છે. અહીંયા બધા પ્રભુજી આવીને જમવાના છે. બધા પ્રભુજી ડિસિપ્લિન જોવો આ બધા પ્રભુજીનો. લાઈનમાં બધા ઉભા રહી જાય વગેરે કીધે.
મિત્રો જમ્યા પછી બધા લોકોને મતલબમાં દવા આપવામાં આવે છે. દિલીપભાઈને દવા મળી ગઈ છે. બધાના નામ પ્રમાણે અહીંયા એના દવાના બોક્સ હોય અને અહીંયા આશ્રમ તરફથી જ દવા આપવામાં આવે છે. બિપિનભાઈ તથા વિજયભાઈ કેમ છો? કેમ લાગ્યું આજ પ્રભુજીને તમે ભોજન પીરસ્યું? કેવું લાગ્યું? હા, એક નંબર. બહુ ખુશી થઈ. બહુ ખુશી થઈ. વાહ ભાઈ વાહ, આવા નામ કામ કરતા રહેજો બિપિનભાઈ. જરૂર. વાહ. તો મિત્રો આ રીતે બધા પ્રભુજીને સેપરેટ પોતાને સુવાની વ્યવસ્થા છે આપણે સોશિયલ મીડિયા આશ્રમમાં.